અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ એ યુવાનીનું પ્રતીક છે. તુલસીદાસજી લખે છે, બતાવે છે, અયોધ્યાકાંડ એ યૌવનોનું પ્રતીક છે. અને હર યુવાન દીકરા દીકરીઓએ અયોધ્યાકાંડને જાણી વિચારી અને સમજવું જોઈએ કે આપણી યુવાની ક્યાંક બગડી તો નથી રહી ને. કારણ જેનું યૌવન બગડ્યું એની વૃદ્ધાવસ્થા બગડી. યૌવનમાં ખોટા સ્થાનમાં જો તમારો પગ પડી ગયો, છેલ્લે વૃદ્ધાવસ્થામાં રડવા સિવાય બીજો વારો નહીં હોય. અને એટલા માટે તુલસીદાસજી આજે અહીંયા કહી રહ્યા છે કે યુવાની બાલકાંડની શરૂઆત કરી ત્યારે એને આંખની વાત કરી. આંખ કે મારી આંખને નિર્મલ કરું મારા ગુરુના ચરણની રજ લઈને, કે જેના કારણે જો મારી આંખ શુદ્ધ થાય તો મારા પ્રભુના મને દર્શન થઈ શકે. અને જ્યારે અયોધ્યા કાંડની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે અયોધ્યા કાંડની અંદર એમને ફરીને એ જ ગુરુ ચરણ રજની વાત કરી. પણ એ ગુરુ ચરણ રજથી આંખ નહીં, હવે એને શું કહ્યું? એને પોતે એમ કહ્યું કે હર વ્યક્તિ એના મન શુદ્ધ કરવાના. ખેંગરભાઈ, હર વ્યક્તિ એના મન શુદ્ધ કરવાના. યુવાનીમાં બાલપણમાં આપણી આંખ શુદ્ધ, એટલે તો આપણી માં આપણને અંજના અંજતી હોય છે કે વર્ષો સુધી તેજ રહે. બાલ્યકાળમાં આંખ બાલ્ય અવસ્થાથી સંસ્કાર એવા આપ્યા હોય કે એની આંખ શુદ્ધ રાખી હોય તો એની જિંદગીમાં ક્યારેય વાંધો ના આવે. એટલે આંખની કિંમત, આંખની કિંમત મતલબ સંસ્કાર. એટલા માટે ચિંતકો એવું કહે કે આંખમાં નાનું એવું કણું પડે તો એ આંખને ખટકે, પણ એ આંખ જો બીજે ત્રીજે કઈ થાય તો આ સંસ્કૃતિને ખટકે, આ ધર્મને ખટકે. આંખની બહુ કિંમત. અને એટલે ત્યાં આંખ ગુરુના ચરણની રજથી પવિત્ર કરવાની કીધી. અને અયોધ્યા કાંડમાં જ્યારે ગયા ત્યારે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. બહુ અદ્ભુત વાત કરી. નિજ મન મુકુર સુધારી. બરનવ રઘુબર બિમલ જસ જો દાયક ફલચારી. જે ચાર ફલને આપે એ પ્રભુના ગુણને ગાવાના માટે મારે જાવું છે, પણ એની માટે મારા મનને મારે શુદ્ધ કરવું છે. અને એટલે સંત તુલસીદાસજી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. બરનૌ રઘુબર વિમલે જસ જોદાયક ફલચારી. બરનૌ રઘુબર વિમલે જસ જોદાયક ફલચારી. અયોધ્યા કાંડમાં ગુરુ રજથી મનને શુદ્ધ કર્યું અને ઉપમા આપી નિજ મન મુકુર. મુકુર એટલે અરીસો. અરીસાની ઉપર ધૂળ પડે તો અરીસો મેલો થાય ને. પણ આજ મનરૂપી અરીસો, શું તુલસીદાસજીનું ચિંતન છે. આજે મનરૂપી અરીસો, અને મનરૂપી અરીસાની ઉપર એ ધૂળ, પણ કઈ ધૂળ? મારા ગુરુના ચરણની રજ, મારા ગુરુના ચરણની ધૂળ. એ જો આ મનરૂપી અરીસાની ઉપર પડશે તો આ મન રૂપી અરીસો મારો શુદ્ધ થઈ જશે. અને મનરૂપી અરીસો જેથી શુદ્ધ થશે, તમારું મન જેથી શુદ્ધ થશે, તે દિવસે બસ તમારું જીવન ધન્ય બની જશે. મનને શુદ્ધ કરવાની અહીંયા વાત છે. અને એ કરી અને હવે હરિના ગુણ ગાવા જાઓ. એટલે હું કાયમ એવું કહું
આ જિંદગી, આધ્યાત્મિક દુનિયા અને ભૌતિક દુનિયા, અને એની અંદર એક જ ચાવી છે. જેમ તમારા મકાનના બંગલાને તમે લોક વાંખ્યું હોય અને એક જ ચાવીથી એ લોક ખુલી જાય, એ જ ચાવીથી એ લોક વખાઈ જાય, બંધ થઈ જાય. બસ મારી અને તમારી જિંદગી, એની અંદર મનરૂપી એક ચાવી એવી છે કે એ જ ચાવી તમારી જિંદગીને ઉર્ધ્વગતિ કરાવે અને એની એ જ મનરૂપી ચાવી તમારી જિંદગીને અધોગતિ કરાવે. તમે તમારા મનને કઈ દિશામાં લઈ જાઓ છો, તમે તમારા મનને કેવી રીતે પવિત્ર કરો છો, તમારા મન કયા પ્રકારે બનાવો છો, એની ઉપર આધારિત છે આ બધી વાત. એની એ જ વસ્તુ, એ મન જ ઉર્ધ્વગતિ કરાવે અને મન જ અધોગતિ કરાવે. મેઇન બાબત મન છે. ચાવીને આમ ઘુમાવો, તાળું ખુલી જાય, આમ ઘુમાવો, તાળું બંધ થઈ જાય. એમ તમારે ભગવાનના ધામનું તાળું ખોલવું છે, દરવાજા ખોલવા છે, તમારા મનની ઉપર આધારિત છે. તમે મનરૂપી ચાવીને કેવી રીતે ઘુમાવો છો કે તમે ભગવાનના ધામના દરવાજા ખોલો છો કે નરક કુંડના દરવાજા ખોલો છો, એની ઉપર આધારિત છે. અને એટલા માટે કહ્યું, મેલી ચાદર ઓઢ કે कैसे मैं तेरे द्वार आया. મેલી ચાદર, આ મન એ જેનું મેલું થઈ જાય છે એને ધોવા માટેનું પીણું એ મંદિર, એ સત્સંગ છે. સત્સંગના માધ્યમે કરી અને આ જીવ એમાં બદલાવ આવ્યો છે. મન એને શુદ્ધ કરવા, મનને પવિત્ર કરવા એની જરૂરત છે. માટે મનને કેવી રીતે તમે રાખો છો? જુઓ, છરી હોય અને એ ચપ્પુ ડોક્ટરના હાથમાં આવે, કોઈને સર્જરી કરવી હોય તો ડોક્ટર એ જ ચપ્પાથી એનું શરીર ચીરે અને એ શરીર ચીરી અને સર્જરી કરી અને પાછું એને સાંધી દે, થોડા દિવસોમાં એને ઓકે કરી દે. એનું એ જ ચપ્પુ જો ડોક્ટરના હાથમાં આવ્યું તો કોઈકનો જીવ બચાવી દીધો. એનું એ જ ચપ્પુ કોઈ લુખ્ખાના હાથમાં આવ્યું, કોઈનો જીવ લઈ લે. ચપ્પુ એક જ છે, એનો ઉપયોગ શું કરો છો એ મહત્વનું છે. એ મન, આ મનના માધ્યમે કરી અને આપણે એ મનને કેટલું પવિત્ર બનાવીએ છીએ, એ મનને કેટલું શુદ્ધ બનાવી પરમાત્માના ધ્યાનમાં, પરમાત્માની નજદીક એ મનથી આપણે કેટલા જઈ રહ્યા છીએ. બાકી બેઠા હોય મંદિરમાં અને આપણું મન બીજે ભટકતું હોય, એનો કોઈ અર્થ નથી સાહેબ. તમે ક્યાં બેઠા છો એ મહત્વનું નથી, તમારું મન ક્યાં બેઠું છે એ મહત્વનું છે. ધ્યાન રાખજો.